મારું નામ રાહુલ છે. હાલમાં જ મેં ધોરણ 12ની એક્ઝામ 80% સાથે પાસ કરી છે અને ભવિષ્યમાં મારે બેચલર ઓફ આર્ટ્સ કરવાનું છે. મારા ફેમિલીમાં 7 મેમ્બર છે. મારા મધર ફાધર સાવરણી વેચીને ધંધો કરે છે, સાવરણી વેચવાનો, જ્યારે મારા અન્ય ભાઈ બહેનો સ્ટડી કરે છે. હું જ્યારે 3-4 વર્ષનો હતો ત્યારે બીમારીના કારણે કે ખેંચ આવતી મને વધારે પડતી અને રાજકોટથી અમદાવાદ સુધી મુસાફરી કરતો એટલે કરવી પડતી, ઓપરેશન ને બધું કરાવવાનું હતું આંખનું. તો ત્યાં આખી મુસાફરી દરમિયાન એટલી બધી ઉલટી થતી, એના લીધે મારી નસ સુકાઈ ગઈ અને મારી આંખો મેં ગુમાવી દીધી. પછી મારું એડમિશન ABTK એટલે કે અંજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગર ખાતે કરવામાં આવ્યું, જ્યાં 2016 સુધી મારો અભ્યાસ સારી રીતે ચાલ્યો. 5મા ધોરણમાં ખેલ મહાકુંભ જિલ્લા લેવલનો રમાતો હતો ત્યારે, અને ટીચરે કીધું કે એથ્લેટિક, ક્રિકેટ અને ચેસ 3 ઓપ્શન હોય તો તારે કઈ ગેમમાં પાર્ટિસિપેટ કરવું ગમશે. તો મેં ચેસમાં પાર્ટિસિપેટ તે વખતે કરેલું અને ત્યારે મારો 2nd રેન્ક પણ આવેલો અને ત્યારથી હું ચેસ રમવાનું ચાલુ કર્યું મેં અને શીખવાનું ને રમવાનું. પછીથી મેં અંજન મંડળ અમદાવાદ ખાતે 9મા ધોરણમાં એડમિશન લીધું. ત્યારે ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓ અહીંયા થતી. તેમાં પ્રજ્ઞેશ સરે અમને ઇન્ટરમીડિયેટ લેવલનું ચેસ શીખવાડવાની શરૂઆત કરી અને એમાં મને સારું એવું એક્સપોઝર મળ્યું. પછી એમાં અમે સારું પરફોર્મન્સ કર્યું, એટલા માટે અમારા માટે દવે સરે સ્પેશિયલ પર્સનલ કોચ એપોઇન્ટ કર્યા, જેમનું નામ છે જલપનસર ભટ્ટ, અને એમને અમારી ચેસ જર્નીને ખૂબ સારી રીતે આગળ વધારવાનું કામ કર્યું. 2023-24ની ઓપન સ્ટેટ સિલેક્શનમાં મેં ફર્સ્ટ રેન્ક મેળવ્યો અને નેશનલ જાન્યુઆરી 2024 લાતુર ખાતે જુનિયર ચેમ્પિયનશિપ રમાઈ હતી. એમાં મારો 4th રેન્ક આવ્યો અને એના બેઝ ઉપર મારે સપ્ટેમ્બરમાં 2024માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ બેંગ્લોર ખાતે રમાવાની છે. એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મને મળશે, એનો મને ખૂબ આનંદ છે. આગળ જઈને મારે ચેસમાં પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ દેશને રિપ્રેઝેન્ટ કરીને ગોલ્ડ મેડલ કે સારું પરફોર્મન્સ કરવું જ છે, પરંતુ અંડર 10ના પ્લેયર્સ છે જે લોકોને હું તૈયાર કરવા ઈચ્છું છું કે ભારતને સાઇટેડ ચેસમાં તો ઘણા સારા જુનિયર પ્લેયરો છે, પરંતુ બ્લાઇન્ડ પ્લેયર બહુ ઓછા હોય છે, જુનિયર અને નાના. તો મારી ઈચ્છા છે કે હું નાના બાળકોને ચેસ શીખવું, કારણ કે એ લોકોમાં ઘણી બધી એબિલિટી હોય છે, પરંતુ કોચિંગના અભાવે એ લોકોની એબિલિટી બહાર આવતી નથી. તો હું એમની એબિલિટીને બહાર કાઢવાનો પ્રયત્ન કરીશ અને એ લોકો મારી જેમ સારું નેશનલ રિપ્રેઝેન્ટ કરે એવી મારી ઈચ્છા છે. થેન્ક યુ.